નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક ભરતીના ઉમેદવારો માટે સારા સમાચાર એટલે કે તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળાઓમાં જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, જે તમામ વિભાગ એટલે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આવેલી છે. અને ટેટ કે ટાટ પાસ હોવું પણ આ ભરતી માટે ફરજિયાત નથી. તો કયા વિભાગમાં ભરતી આવેલી છે અને તેની લાયકાત શું છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે સાયન્સમાં જીવ વિજ્ઞાન, મેથ્સ વગેરેમાં ભરતી આવેલી છે. લાયકાત MSc વિથ ઝૂલોજી અને MSc વિથ મેથ્સ દર્શાવેલી છે. તે ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં આંકડાશાસ્ત્ર તેમજ કમ્પ્યુટર ઓપરેટરની ભરતી આવેલી છે, જેની લાયકાત અહીં દર્શાવેલી છે. તે ઉપરાંત ધોરણ 9 અને 10 માટે જે ફિઝિકલ ટ્રેનરની પણ ભરતી આવેલી છે. તે ઉપરાંત બાલવાટિકા માટે પ્રી PTC, B.Ed, BA, BCom વગેરે જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત પૂર્વ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 3 થી 5માં ભાષા, ગણિત જે PTC, B.Ed, BA, BCom જેની લાયકાત છે. તે ઉપરાંત ધોરણ 6 થી 8માં કોમ્પ્યુટર, ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરે માટે અને તેમાં PTC, B.Ed, BA, BCom, BSc વગેરે જેવી લાયકાત દર્શાવેલી છે. તે ઉપરાંત હિસાબનીશ એટલે કે એકાઉન્ટન્ટ અને ક્લાર્ક વગેરેની પણ ભરતી જાહેર કરવામાં આવેલી છે. અનુભવી અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી અને દિન 7માં ઉમેદવારે અરજી ફોટા સાથે ઉપરના સરનામા પર મોકલવી અથવા રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે, જેના કોન્ટેક્ટ નંબર અહીં દર્શાવેલા છે. તે ઉપરાંત આજે છે તાલુકા કેળવણી મંડળ સંચાલિત શાળા એટલે કે આ ભરતી જે ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શાળા TBNH હાઈસ્કૂલ તથા પ્રી પ્રાઇમરી સ્કૂલમાં આવેલી છે, જે સંત પુનિત ચોક ધંધુકા ખાતે આવેલી છે. તો આ ભરતીની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.